વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે છે ટૂરનો છેલ્લો દિવસ. તમે વિચારતો છો 2 દિવસ મેં નહોતા, 2 દિવસનો વ્લોગ મેં નથી નાખ્યો કેમ કે અમે ક્યાં ગયા હતા? અમે કટરા. હા, તો અમે કટરામાં ગયા હતા અને ત્યાં આગળ ફોટોશૂટ ને બધું અલાઉડ નથી, મતલબ મેઇન મંદિરમાં. અને અમે મંદિરમાં બી છેક રાતે ગયા હતા જમી કરીને. 9:30 સમથિંગ ગયા હતા. 10 વાગે અમે ચડવાનું ચાલુ કર્યું હતું. એટલે અમે પગપાળા યાત્રા નથી કરી, અમે લોકોએ ઘોડા ઉપર ગયા હતા. અમે બધા જતા બી ઘોડા અને રિટર્નમાં બી ઘોડા, પણ બહુ જ થાકી ગયા હતા ઘોડામાં બેસીને. અને અમે લોકો રાતે ગયા હતા તો અમે સવારે 7:30 સમથિંગ આવ્યા હતા. અને 7:30 આવીને હું ખાલી કપડાં ચેન્જ કરીને સૂઈ ગઈ છું. ના હું નાસ્તો કરવા ઉઠી હતી, જમવા મમ્મીએ ઉઠાડી તો થોડું જમીન આવી, પાછી ફરી સૂઈ ગઈ. પછી છેક રાતે જે વિનોદ અંકલ છે એમને ઉઠાડ્યા જમવા માટે, ત્યારે ઉઠી જમી પાછી ઊંઘી ગઈ. સવારે વહેલા નીકળવાનું હતું અહીંયા આવવા માટે, તો પાછા અમે ખાઈને સૂઈ ગયા. પછી સવારે વહેલા ઉઠ્યા અને પછી અહીંયા આવી ગયા. કાલે અમે હાલ રણુજા છીએ અને કાલે આખો દિવસ અમારો બસમાં જ હતો. તો એટલે પછી મેં કંઈ શૂટ જ ના કર્યું, કંઈ શૂટ કરવા લાયક હતું નહીં, તો શું શૂટ કરવાનું, બરાબર. અને બસ આરામ કરો ને હવે જેવું આ સાઈડ આવ્યા ને આપણી સાઈડ ગરમી થઈ ગયા છે. અમે હાલ રામદેવ પીરના મંદિરે જઈને આવ્યા. ત્યાં બી ફોટોશૂટ બધું અલાઉડ નથી હોતું, સો થોડું બહુ મેં કર્યું છે, જે કર્યું છે એટલું, બરાબર. સો અને બસ હવે થાકી ગઈ છું બહુ જ, મને ઊંઘ આવી રહી છે. અને ભયાનક ગરમીના કારણે હું આખી પલળી રહી છું પસીનાથી. અને બસ હું મમ્મી આવ્યા છીએ હાલ. હું તમને રૂમ બતાવવા લાયક છે અને હું બતાવી દઉં. સી ધીસ ઇઝ મી. ના રૂમ છે મસ્ત, બેડ વગેરે, અને આ મસ્ત બાલ્કની છે. અહીંયા પવન બહુ સારો આવે છે બહારથી. હું ચપ્પલ પહેરી લઉં 1 મિનિટ કેમ કે અહીંયા થોડું ગંદુ છે. સો લેટ્સ ગો. અને જો હું હાલ કેવી રીતે ફરી રહી છું, કુર્તા નીચે શોર્ટ્સ, કે ગરમી જેટલી છે. સો હું બતાવું જો અહીંયાનું કંઈક સીન. બધા લોકો અમુક નીચે બેઠા છે. આ અમારી ઓપરેશન સિંદૂર અંકલ ગાડી સાફ કરે છે, કાચ સાફ કરે છે. અને આ છે અમારા મેનેજર, દેખાતા નથી બટ ઇટ્સ ઓકે. અને આવો કંઈક વ્યૂ છે બહારથી. સો ઇટ્સ બહુ જ સારું વ્યૂ છે અહીંયાથી, મજા આવે. અને અમે હાલ બહુ સારી શોપિંગ કરી છે. મારી માસી, મારી બહેન, પછી મારી માટે, મારી બા માટે, મમ્મી માટે બેંગલ્સ. જો કે હું બેંગલ્સ પહેરતી નથી, આઈ ડોન્ટ લાઈક બેંગલ્સ અને પાટલાવાળી થિંગ્સ. ઓકે, મને આઈ લાઈક ઓનલી ઇયરિંગ્સ અને એવી જ બધી વસ્તુઓ મને ગમે છે. બાકી ગળામાં પહેરવું યા હાથમાં પહેરવું એ કોઈ વસ્તુ મને ગમતી નથી. સો યસ, બસ હવે બધા આવે ને એટલે હું તમને બધા જોડે મળાવું કે એમને પૂછીએ આપણે કે આટલા દિવસ તમને કેવું લાગ્યું, મજા આવી કે નહીં. મમ્મી કેવું લાગ્યું? મજા આવી? બહુ મસ્ત. મમ્મી આરામ ફરમાઈ રહી છે. થાકી ગયા ને આપણે? મજા આવી દર્શન કરી? બોલો મોઢેથી. મમ્મીને તો શોપિંગ કરવાની એટલી મજા આવતી હતી ને, અગર હું ખેંચીને ના લાવી હોત ને તો મમ્મી હજુ અડધો કલાક ત્યાં જ હોત. સો બાકી બહુ મજા આવી અમને આજે ટ્રીપમાં. મેં બહુ જ એન્જોય કરી અમે બધાનું તો ખબર નહીં, હું મારું કહું છું, મને બહુ મજા આવી. ચલો હવે જમવાના ટાઈમે બધા આવે ને ત્યારે મળીએ. સો ગાઈસ, હવે જમી લીધું છે. આજે જમવામાં શી ખબર બહુ બકવાસ વસ્તુ બની હતી. ચણા, ભાત, દાળ, લડ્ડુ
તો મેં તો ખાલી થોડો ભાત ખાધો ને પછી બે આઈસ્ક્રીમ ખાઈ લીધા અને મારું દાન અને બસ બધા જોવા બધા અંદર બેઠા છે. તો આપણે બધા લોકોને પૂછીએ કે લોકોના ટૂરમાં કેવી મજા આવી, કઈ વસ્તુ સૌથી વધારે ગમી, જમવાનું, ફરવાનું, રહેવાનું બધું. ઓકે ચાલો બધા એકદમ રેડી બેઠા અને અહીંયા અમારો હોલ હતો જ્યાં અમે લોકો જમ્યા હતા. અને કેમ છો, કેવું લાગ્યું ટૂર? મજા આવી? સૌથી ફેવરેટ જગ્યા કઈ હતી તમારી? સોનમર્ગ. જમવાનું કેવું હતું? બધા દિવસ મજા આવી ને? કેવું લાગ્યું તમને બધાને ટૂર? કેવી લાગી ટૂર? તમારી ફેવરેટ જગ્યા કઈ હતી? સોનમર્ગ. અને જમવાનું રહેવાનું મજા આવી? મજા આવી ને? શોપિંગ કરી ને? તમે કઈ બીજું એક્સ્ટ્રા કહેવા માંગશો? ડલ લેક અંકલના મને સૌથી વધારે ડલ લેક જ ગમી હતી. ડલ લેકમાં બહુ મજા આવી હતી નહીં? પણ ત્યાંની દુકાનો બહુ જ મોંઘી હતી. અંકલ આંટી તમને કેવી મજા આવી? સૌથી વધારે ફેવરેટ જગ્યા કઈ હતી તમારી? સોનમર્ગ. ઓલમોસ્ટ બધાને સોનમર્ગ જ ગમે છે. અને આજનું જમવાનું કેવું હતું? સારું હતું. તમને કેવું લાગ્યું? બધાને સોનમર્ગ જ ગમ્યું? ઓકે તો ચલો આપણે છે ને અંદર જઈએ, બીજા લોકોને પૂછીએ કે કેવું લાગે. હા એમના જોડે જઉં છું. તો હવે આપણે બીજા લોકોને પૂછીએ કે કેવું રહ્યું ટૂર. ગીતા દીદી, આજે છે લાસ્ટ દિવસ અને કેવો લાગ્યો લાસ્ટ દિવસ? બહુ સરસ. મિસ કરશો કાશ્મીર? શોપિંગ વોપિંગ કરી કે નહીં? ઘણી બધી. તમારો ફેવરેટ સ્પોટ કયો હતો? સોનમર્ગ. અને બીજી નંબર ઉપર કેવું હોય તો? દૂધપત્રી. નાઇસ. તમને મજા આવી? હેલો, મજા આવી ટૂરમાં? અંબાબા કેવું મજા આવી? ગમ્યું? બીજી વખત આવવાની ઈચ્છા ખરી કાશ્મીર? વૈષ્ણોદેવી જ. અહીંયા બીજા લોકો જે છે થોડા બેઠા છે. હાય, કેવું લાગ્યું ટૂર? મજા આવી ને? હેલો. સો કેવું લાગ્યું? મજા આવી? તો આપણે બધા ઓલમોસ્ટ બધા લોકોને પૂછી દીધું છે. અને અહીંયા નીતાબા છે. કેવું લાગ્યું નીતાબા ટૂર? મજા આવી? તમારો ફેવરેટ સ્પોટ સોનમર્ગ? બધાને સોનમર્ગ જ ગમે. સોનમર્ગ ગુલમર્ગમાં તો ગયા જ નતા આપણે. અને આ છે અમારા ટૂરના મેનેજર. શરમાઈ ગયા થોડા. તમે કઈ કહેવા માંગશો? કેમ તમને ના મજા આવી અમારા લોકો જોડે? તમે કોઈ કહેવા માંગશો? તો એ નહીં, તમને અમારા લોકો જોડે મજા આવી? બહુ જ. એક્સપિરિયન્સ કેવો રહ્યો? અમારો તો બહુ જ સારો હતો. બધા રિવ્યૂ આપી દીધું આજે. બધાને બહુ જ મજા આવી. અને મારો ફેવરેટ સ્પોટ હતો ડલ લેક. हम फिर से आएंगे हमारे लीडर के साथ. अब उनकी शादी में હા પણ જો હાલ જાન તૈયાર જ છે. તમારે હાલ ઈચ્છા હોય તો આપણે ફરી જઈ શકીએ છીએ. બરાબર ને? તો બધાનો રિવ્યૂ આપણે લઈ લીધો છે અને હવે મળીએ બસમાં. દાદા તમને કાશ્મીર ટૂર કેવી લાગી? મજા આવી? અને તમારી ફેવરેટ જગ્યા કઈ હતી કાશ્મીરમાં? ના કોઈ એક? બેતાબ વેલી. હા. જમવાનું 10 દિવસ જમવાનું મજા આવી? રહેવાની મજા આવી ગઈ? 7 કિલો અખરોટ. રેડી? ચાલો ઠીક. થેન્ક યુ દાદા. સો ગાઈઝ અમે લોકો એક સ્ટોપ ઉપર ઊભા છીએ હાલ, કેમ કે બધાને ચા નાસ્તો વોશરૂમ જવું હોય કે ખાવું પીવું એના માટે અમે ઊભા છીએ હાલ. સો હું આઈસ્ક્રીમ ખાઉં છું કેમ કે
ઓફકોર્સ હું હોટ છું. હવે ચા બી હોટ, હું બી હોટ, બધું વસ્તુ બેલેન્સ ના થાય તો એની જગ્યાએ આપણે બેલેન્સ કરવા માટે આઈસ્ક્રીમ ખાવો જોઈએ મારે. સો હું આઈસ્ક્રીમ ખાઉં છું. અને અમે બસ હવે થોડા કલાકોમાં ઘરે પહોંચી જઈએ. પછી એક બ્લોગ આવશે શોપિંગ જે મેં કરી છે એની અનબોક્સિંગ વિડીયો આવશે. એમાં મેં શું વસ્તુઓ લીધી એ બધી હું બતાવીશ. એના માટે હું સૌથી વધારે એક્સાઇટેડ છું કે જઈને બધી વસ્તુ ખોલીશ કે અચ્છા હું શું લાવી છું. બહુ જોરદાર વસ્તુ લાવી છું. તો એ હું બતાવીશ મસ્ત. બહુ મજા આવશે. જગ્યા સારી છે જુઓ. અહીં પાછળ ગાર્ડન છે, પાછળ બી કંઈક. હા જો અમારે અહીંયા રસોઈ અહીંયા પાછળ થવાની છે. હું તમને બતાવું. આઈ ગેસ મને પાકી નથી ખબર પણ લગભગ અહીંયા જ છે. આઈ થિંક સો. ના નથી લાગતી અહીંયા નથી. બહુ પેક અહીંયા નથી. મેં 2 લોકોને જોયું એટલે મને એવું લાગ્યું કે શાયદ અહીંયા જમવાનું બની શકે પણ અહીંયા જમવાનું નથી બનાવવા. આઈ થિંક કંઈ બીજી જગ્યાએ બને તો બને. અને અહીંયા મહિલા મંડળ બધું ભેગું થયું છે. સી હેલો મહિલા મંડળ. હું આવું એટલે ચૂપ કેમ થઈ જાઉં બધા? જે મારો ખોફ સૌથી નાની તો બી તમારે બોલવાનું હોય. અમે કશું પૂછ્યા નથી. જેટલું પૂછ્યું તું મેં બધું પૂછી લીધું. તું ખાલી જોતી હતી કે તમે લોકો શું વાતો કરો. એ ખાલી જોવા જ આવી હતી. મેંગો ડોલી કેમ નથી? મેંગો ડોલી કેમ નથી? અંદર 50 જાતના આઈસ્ક્રીમ પડ્યા તો બી 20 રૂપિયાની મેંગો ડોલી ઉપર ચર્ચા કરી રહ્યા. જેની પસંદ. ફ્રીજમાં આટલા સારા આઈસ્ક્રીમ તો બી મેંગો ડોલી કેમ નથી? વાહ, શું મુદ્દો છે. મજા આવી ગઈ. તો ગાઈસ અમે લોકો ક્યાં પહોંચે છે મને એક્ઝેક્ટલી નથી ખબર. રાત પડી ગઈ છે અને એટલી ભયાનક ગરમી છે ને કે ના પૂછો વાત. અને આજે જમવામાં હતું પનીરની સબ્જી, રોટી, ગોટા હતા, પછી છાશ હતી, ગોળ હતો, રોટી, કઢી મેં બી હતી. તો આટલી બધી વસ્તુ હતી જમવામાં. મજા આવી ગઈ જમવામાં. આજનું જમવાનું સારું. સો બસ જો બધા બહાર બેઠા છે. ત્યાં અહીંયા બેઠા છે બધા અમુક લોકોએ બધાએ જમી લીધું છે ઓલમોસ્ટ. બસ હવે જે મારા જે કુક અંકલ છે એ બધા બાકી છે. ઓલમોસ્ટ બધાએ જમી લીધું છે. આ રાતનું ખાવાનું બહુ મસ્ત મજા આવે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે લીએ અબ્બા ખેર શબ્બા ખેર. તમે તમારા ઘેર અને હું મારા ઘેર. બાય.